નમસ્કાર અને સ્વાગત છે. આ સરસ મજાની વાર્તાનો વિડિયો બનાવી આપો આવી ફરમાઈશ ઘણીવાર આવતી હોય છે. એટલે જ આજે આપણે એક એવી જબરદસ્ત અને જાણીતી વાર્તાનું દ્રશ્યાત્મક વિશ્લેષણ લઈને આવ્યા છીએ. નામ છે લાલચુ ઉંદર અને સાંકડું કાણું. આ કંઈ ખાલી મનોરંજન માટેની વાત નથી હો, પણ આપણી અંદર છુપાયેલી લાલચ વિશેનો એક ખૂબ જ ઊંડો પાઠ છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે સૌથી પહેલાં એક બહુ જ રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવું બની શકે કે આપણને જે જોઈતું હોય એ જ બરાબર મળી જાય અને છતાંય એ નુકસાનકારક સાબિત થાય? સાંભળવામાં થોડું અજીબ લાગે ને? પણ આપણી સામાન્ય જરૂરિયાતો પૂરી કરવી અને અંધ લાલચનો શિકાર બનવો, આ બંને વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા હોય છે. અને આ જ વસ્તુ આજે આપણે આ મજેદાર વાર્તાના આધારે સમજવાના છીએ. તો ચાલો મૂળ વાત પર આવીએ. વાર્તાના પહેલા ભાગમાં આપણા મુખ્ય પાત્ર સાથે મુલાકાત કરીએ. આપણો વાર્તાનો હીરો, અથવા તો એમ કહીએ કે મુખ્ય પાત્ર, એક મોટો અને હટ્ટોકટ્ટો જાડો ઉંદર છે. હવે આ ભાઈની એક જ ખાસિયત હતી. આખો દિવસ બસ કંઈક ને કંઈક ખાવા જ જોઈએ, સતત ખોરાકની શોધમાં જ રહેવાનું, અને ભૂખ તો ક્યારે સંતોષાય જ નહીં. આ જ આદત આખી વાર્તાનો પાયો છે. હવે બને છે એવું કે આ ક્યારેય ન સંતોષાતી ભૂખ ઉંદરને એક દિવસ એક અજાણ્યા ઘરમાં ખેંચી જાય છે. ભયંકર ભૂખ લાગી હતી. ત્યાં અચાનક નજર એક વાંસની ટોપલી પર પડે છે, જે અનાજથી સાવ છલોછલ ભરેલી હતી. પણ અહીં એક મોટો પ્રોબ્લેમ હતો. ટોપલીમાં જવા માટે માત્ર એક નાનકડું સાંકડું કાણું જ હતું. તેમ છતાં અનાજ જોઈને લાલચ એટલી બધી જાગી ગઈ કે ભાઈ સાહેબ પોતાનું શરીર સંકોચીને માંડ કરીને એ કાણામાંથી અંદર ઘૂસી જ જાય છે. હવે આગળ શું થાય છે તે જોઈએ. વાર્તાના આ બીજા ભાગમાં શરૂઆતની મજા કેવી રીતે એક મોટી સજામાં ફેરવાઈ જાય છે એ જોવું ખરેખર રસપ્રદ છે. અંદર પહોંચ્યા પછી તો ઉંદરભાઈને જાણે જલસો પડી ગયો. અંદર એમની સૌથી ફેવરેટ મકાઈ હતી. બસ પછી તો પૂછવું જ છું. ધરાઈને મકાઈ ખાધી. સ્વાદ અને લાલચમાં એટલું બધું ઝાપટી ગયા કે એમનું પેટ ફૂલીને એકદમ મોટો દડો થઈ ગયો. પોતાની કેપેસિટી કરતાં તો ઘણું જ વધારે ખાઈ લીધું હતું. પણ હવે અસલી ખેલ શરૂ થાય છે. ટોપલીનું કાણું તો એનું એ જ છે. એની સાઇઝ જરાય નથી બદલાઈ, પણ ઉંદરભાઈનો આકાર સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. જ્યારે અંદર ગયા ત્યારે પેટ સાવ નાનું અને ખાલી હતું, એટલે આરામથી ઘૂસી ગયા. પણ હવે મકાઈ ખાઈને પેટ એટલું ફૂલી ગયું છે કે એ જ કાણામાંથી બહાર નીકળવું બિલકુલ અશક્ય બની ગયું છે. સાચા અર્થમાં એ પોતાની જ લાલચની જાળમાં ફસાઈ ચૂક્યા છે. અને બરાબર આ જ સમયે ઉંદરને રિયાલિટીનું ભાન થાય છે. હવે ભાઈ ગભરાઈ જાય છે. અંદર ફસાયેલો ઉંદર રડવા લાગે છે અને રાડો પાડવા માંડે છે. અરે રે, હવે હું બહાર કેવી રીતે નીકળીશ? આ એ જ ક્ષણ છે જ્યાં લાલચનું ખરાબ પરિણામ સીધું આંખો સામે આવીને ઊભું રહી જાય છે. ચાલો વાર્તાના ત્રીજા ભાગમાં આગળ વધીએ. અહીં વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે જ્યારે એક બહુ જ પ્રેક્ટિકલ પાત્રની એન્ટ્રી થાય છે. ઉંદરને આમ રડતો જોઈને ત્યાંથી પસાર થતું એક સસલું ઊભું રહે છે. હવે આ સસલાની વાત બહુ જ ધ્યાનથી સાંભળવા જેવી છે. એણે હસીને એકદમ સ્પષ્ટ અને લોજિકલ વાત કહી. મિત્ર, તે બહુ જ વધારે ખાઈ લીધું છે. હવે તારું પેટ પાછું અંદર આવ્યું ત્યારે હતું એવું નાનું નહીં થાય ત્યાં સુધી તારે અહીં જ રહેવું પડશે. સસલાએ કોઈ ખોટી સાંત્વના કે આશા ન આપી. એકદમ કડવું પણ સાચું સત્ય કહી દીધું, જે સ્વીકાર્યા વગર ઉંદર પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. જરા વિચાર કરો કે એ ઉંદર માટે સમય કાઢવો કેટલો અઘરો થઈ ગયો હશે. સાંજે તો એ ફસાયેલો અને રડતો હતો. પછી આખી રાત અનાજના ઢગલા વચ્ચે બેઠા હોવા છતાં એણે ફરજિયાત ભૂખ્યા જ રહેવું પડ્યું, જેથી ખાધેલું અનાજ પચે અને પેટ થોડું ઓછું થાય. છેવટે સવાર પડતા જ્યારે પેટ પાછું પોતાની મૂળ સાઇઝમાં આવ્યું ત્યારે જઈને એ માંડ કાણામાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો. તો હવે આપણે આજના એક્સપ્લેનરના અંતિમ અને સૌથી અગત્યના ભાગ તરફ આવી ગયા છીએ. આખી રાતની આ હેરાનગતિની ઉંદર પર શું અસર પડી, ચાલો એ સમજીએ. આ આખી રાતના ભયાનક અને પીડાદાયક અનુભવમાંથી માંડ બચ્યા પછી ઉંદરે એક દૃઢ સંકલ્પ કરી લીધો. એણે મનોમન નક્કી કરી લીધું કે ભાઈ, હવે જિંદગીમાં ક્યારેય પણ વધારે પડતી લાલચ નથી કરવી. એને બરાબર સમજાઈ ગયું હતું કે બે ઘડીની મજા ક્યારે મોટી સજા બની જાય એ ખબર જ નથી પડતી. અને બસ
આ જ તો મુખ્ય બોધપાઠ છે જેની આપણે શરૂઆતથી ચર્ચા કરી રહ્યા છીએ. આપણા સ્ત્રોતમાં શિક્ષક મુકેશભાઈ એમ નિનામા દ્વારા બહુ જ સરસ રીતે આ વાર્તાનો સાર દર્શાવવામાં આવ્યો છે. વધારે પડતી લાલચ હંમેશા મુશ્કેલીમાં મૂકે છે. આ માત્ર એક નાના ઉંદરની વાર્તા પૂરતું સીમિત નથી, પણ આ આપણા સૌના જીવન માટે એક બહુ જ મોટો અને સચોટ સિદ્ધાંત છે. તો અંતે આપણું આ સેશન પૂરું કરતા પહેલા એક બહુ જ ઊંડા પ્રશ્ન સાથે હું વાત પૂરી કરીશ. આપણે આપણી રોજિંદી જરૂરિયાતો ક્યારે સંતોષીએ છીએ અને એ સંતોષ મેળવવાની પ્રક્રિયા અચાનક ક્યારે એક ભયંકર લાલચમાં ફેરવાઈ જાય છે? આ સીમારેખા ઓળખવી આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. આ એક નાનકડી વાર્તા ચોક્કસથી આપણા રોજિંદા નિર્ણયો અને ઈચ્છાઓ પર વિચાર કરવા મજબૂર કરે છે. તો આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.